પોતાની પાછલી ભૂલોમાંથી શીખ લે તો એ કંઈક કરી શકે, પણ ગુજરાતનું તંત્ર એવું છે કે ભૂલો હોય કે પછી એવા અક્ષમ્ય બેદરકારીઓ હોય કે જે લોકોના જીવ લઈ ચૂકી હોય પણ એમાંથી કંઈ જ શીખવા નથી માંગતું આ તંત્ર, એની સાબિતી મળી છે। 1 વર્ષ પહેલા ગઈ દિવાળીએ મોરબીમાં જે દુર્ઘટના થઈ, હોનારત થઈ, 135 લોકોના જીવ લેવાયા, એ જ મોરબીની અંદર મચ્છુ 3 ડેમ પાસે બનેલા પુલની અંદર મસ્ત મોટું ગાબડું પડ્યું છે। હજી તો આ પુલ 1.5 વર્ષ પહેલા જ બન્યો છે અને એમાં પુલ વચ્ચેના ભાગેથી બેસી ગયો છે। સ્વાભાવિક રીતે આમાંથી ભ્રષ્ટાચારની ગંધ ઉઠી રહી છે, પણ તંત્રને કંઈ જ પડી નથી। ના બાંધકામમાં ધ્યાન આપવામાં આવે છે, ના ભ્રષ્ટાચારીઓને નાથવામાં આવે છે કે ના લોકોના જીવની ચિંતા કરવામાં આવે છે। ઓલ ઓવર ગુજરાત લેવલની વાત કરી તો ઘણા બધા પુલમાં આવા ભ્રષ્ટાચારો જોવા મળ્યા છે। ત્યારે તાજેતરમાં આ મોરબીની પ્રજાને બતાવતો ભાજપનો ખુલ્લો ભ્રષ્ટાચાર। મોરબી જિલ્લાની અંદર આ નવનિર્મિત પુલની અત્યારે હાલમાં વર્ષ પણ પૂરું નથી થયું ત્યારે આ ભાજપ સરકારના ભ્રષ્ટાચારો ખુલ્લેઆમ આપણે નજરે જોઈ શકો છો કે નવલખી રોડ ઉપર જે બ્રિજ બન્યો એમાં એક મોટું ગાબડું પડી ગયું, એટલે તાત્કાલિક અધિકારીને મોકલા। એમનું ફાઇનલ બિલ આ બ્રિજ 1.5 વર્ષ પહેલાં તૈયાર થયો હોય તો ફાઇનલ બિલ પણ અટકાવ્યું છે। મેં પણ મોરબી રાજકોટમાં જે આજે કામ હું ચૂંટાણા પછી જે અધૂરું કામ છે ને જે નબળું કામ એની તપાસી પણ માગી છે અને ખરેખર એ બ્રિજનું કામ નબળું થયું હોય એવો મેં કાગળે લખ્યું છે। કેટલાક વર્ષોમાં ઘણા પુલ તૂટ્યાની ઘટનાઓ બની ચૂકી છે, ત્યારે આ દ્રશ્યો છે એ મોરબીના આરટીઓ પાસેનો જે પુલ બન્યો હતો, લગભગ 1.5 વર્ષ પહેલાં આ પુલ બન્યો હતો અને આ પુલમાં મોટું મસ્ત ગાબડું પડી ગયું છે ને જેના કારણે એક તરફનો જે વાહન વ્યવહાર છે એ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે। મોરબીથી કચ્છને જોડતો જે આ રસ્તો હાઈવે છે, આ હાઈવે ઉપરનો આ પુલ છે અને આ મચ્છુ 3 ડેમ ઉપર બનાવવામાં આવ્યો હતો। નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી। કાંતિ અમૃતિયા કહી રહ્યા છે કે કોન્ટ્રાક્ટરોના બિલ અટકાવી દીધા છે અને એની સાથે પુલ નબળો હોવાની રજૂઆત પણ કરી છે, પણ આવી રજૂઆત તો અનેક વાર થઈ છે, પણ તેમ છતાં પણ કાર્યવાહી શું થાય છે એ સવાલ છે। શું મજબૂત કાર્યવાહી થશે? મયુર જોડાયા છે, મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નુપુર, આ મોરબીની વાત છે। મોરબીમાં અનેક વખત આ પ્રકારની ઘટનાઓ જે છે તે બની ચૂકી છે। 135 લોકોના જીવ પણ ગયા છે, ત્યાં સુધી હજી તંત્ર સુધર્યું ન હોય તેવા દાખલાઓ જે છે તે સામે આવી રહ્યા છે। કારણ કે જે પ્રકારે આ મોરબીનો મચ્છુ 3 ડેમ પાસે જે પુલ બનાવવામાં આવ્યો છે તે પુલ ઉપર ફરીથી એક મસ્ત મોટું ગાબડું પડ્યું છે ને હાલ ત્યાં પથ્થરો રાખી અને વાહન ચાલકો છે ને ત્યાંથી ન ચાલવા માટે અત્યારે વિનંતી કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે 1.5 વર્ષ પહેલા બનાવેલા આ પુલની મજબૂતી કેટલી? કારણ કે 1.5 વર્ષની અંદર જ જો પુલની અંદર ગાબડા પડી જતા હોય તો શા માટે તંત્ર જે છે તે કોન્ટ્રાક્ટરો અને જેમને કામગીરી આપવામાં આવી છે તેમની સામે કોઈ કાર્યવાહી નથી કરતું? એક વખત આવી ઘટના જે છે તે મોરબીની અંદર અનેક વખત બની ચૂકી છે, ત્યારે હજુ પણ આવી ઘટનાઓ જે છે તે બની રહી છે। એટલે ક્યાંક ને ક્યાંક આ ગાબડાઓ પડી રહ્યા છે ત્યારે વાહન ચાલકો છે તે પણ જીવના જોખમે ત્યાંથી પસાર થતા હોય છે। જ્યારે આ મોરબી નવલખીનો જે હાઈવે છે ત્યાંથી આ જે પુલ જે છે તેમની અંદર ગાબડું પડ્યું છે અને મસ્ત મોટું ગાબડું પડતા કોંગ્રેસ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યા છે કે જે ભ્રષ્ટાચારીઓ દ્વારા આ પુલ બનાવવામાં આવ્યો છે અને ભાજપ ઉપર પણ અનેક આક્ષેપો કર્યા છે। જ્યારે ક્રાંતિ અમૃતિયા ધારાસભ્ય છે તેમના દ્વારા આ કામ જે છે જેમને કરવામાં આવ્યું છે તેમના બિલો અટકાવવા માટે પણ માંગ કરી છે। ઉલ્લેખનીય છે કે 1.5 વર્ષ પહેલા પુલ જે છે તે બનાવવામાં આવ્યો હતો અને માત્ર 1.5 વર્ષની અંદર મસ્ત મોટું ગાબડું પડી જતા તંત્રની પોલ જે છે તે ખુલી છે। બિલકુલ, હવે શું થાય છે એ જોવાનું છે, પણ કહેવાય છે ને કે ક્યારેય પણ કરેલું પાપ છુપાઈ નથી શકતું। ક્યારેક કુદરત ઉઘાડું પાડી દે છે તો ક્યારેક બીજી કોઈ રીતે પાપ ઉઘાડું પડે છે અને આવી જ રીતે ભ્રષ્ટાચારનું પાપ અમદાવાદની અંદર પણ ઉઘાડું પડ્યું છે। હજી તો સૂર્યનારાયણે બરાબર તપવાનું શરૂ નથી કર્યું, હજી તો ઉનાળાની શરૂઆત નથી થઈ, ત્યાં અમદાવાદમાં કેટલાક રસ્તાઓ પર ડામર પીગળવાની શરૂઆત થઈ ચૂકી છે। નિકુલ પાસેથી જાણીએ કે ક્યાંથી આ ભ્રષ્ટાચારની ગંધ ઉઠી રહી છે। નિકુલ, જે બિલકુલ છે નુપુર, અમદાવાદ શહેરની અંદર હજુ ગરમીની થોડી શરૂઆત થઈ રહી છે, ઠંડીની ઝલક હજુ દેખાઈ રહી છે। ત્યાં જ રસ્તાઓ ઉપર જે છે તે ડામર પીગળવા માંડ્યો છે। નવા બનેલા જે રોડ છે ત્યાંનો જે ડામર છે તે પીગળવા લાગ્યો છે। ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની જે ગંધ છે તે અમદાવાદ શહેરની અંદર આવી રહી છે। અધિકારીઓની જે લાલિયાવાડી છે તે દેખાઈ રહી છે। અમદાવાદ શહેરના રાજપથ ક્લબથી સિંધુ ભવનને જોડતા જે મુખ્ય માર્ગ છે તે જે છે તે રોડ થોડા સમય પહેલા જ બનાવવામાં આવ્યો હતો અને તેનો ડામર છે તે એકાએક પીગળવા લાગ્યો। ડામર પીગળતા જે રાહદારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા
છે એ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે જે રાહદારીઓ ત્યાં થઈને પસાર થઈ રહ્યા છે તેમના બૂટ ચપ્પલ ચોંટતા હોય તેવી ઘટનાઓ જે છે તે અત્યારે સામે આવી રહી છે। તેવા દ્રશ્યો જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। ત્યારે ચોક્કસથી આ રોડની અંદર ભ્રષ્ટાચાર થયો હોય તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। ગરમીની શરૂઆત થાય તે પહેલા જ ડામર પીગળવા લાગ્યું છે, ત્યારે ચોક્કસથી એક સવાલ થઈ રહ્યો છે કે આગામી સમયમાં જ્યારે ગરમીનો પારો ઉચકાશે, અમદાવાદ શહેર તપતપતું હશે, ત્યારે અમદાવાદના રોડ ઉપર ચાલવું કેટલું મુશ્કેલ બનશે તે આ દ્રશ્યો ઉપરથી જે છે તે પુરવાર થઈ રહ્યું છે। નુપુર, અને હવે વાત કરવી છે રાજનીતિની, કારણ કે હવે કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે ચૂંટણીનું। લોકસભાની ચૂંટણી આવી રહી છે, એની સાથે સાથે વિધાનસભાની પણ સીટોની ચૂંટણી આવશે। અત્યારે તો 5-6 સીટો છે, પણ હવે જોઈએ કે આવનારા સમયની અંદર કેટલી છે। પણ હા, ચર્ચા ચાલી રહી છે કે ક્યારે આચારસંહિતા લાગુ થશે, ક્યારે થશે। ઇલેક્શન કમિશન પાસે કદાચ એ જવાબ હશે, કોઈ સામાન્ય માણસ પાસે એ જવાબ ન હોય, પણ હા, કેટલાક ધારાસભ્યો પાસે એનો જવાબ ચોક્કસથી છે। ધારાસભ્ય રમણ પાટકરને ખબર છે કે આચારસંહિતા ક્યારે જાહેર થવાની છે, અને ઉમરગામમાં એક બીચ ફેસ્ટિવલમાં એમણે એની જાહેરાત પણ કરી દીધી। નરેન્દ્રભાઈ આપણો પરિવારના સભ્ય છે એ ભાવ સાથે આગળ વધી રહ્યા છે। ત્યારે 15 તારીખે આચારસંહિતા પડવાની છે ચૂંટણીની, 16 તારીખે આપણે કશું બોલી નહીં શકીશું। એટલે કઈ રીતે એક ધારાસભ્ય આવી રીતે જાહેરાત કરી શકે? શું ધારાસભ્યોને પહેલેથી ઇલેક્શન કમિશન કાનમાં આવીને કહી જાય છે કે રમણ પાટકરે જાહેરાત કરી દીધી? કશે પાસેથી જાણીએ। બિલકુલ, આજે એક જાહેર કાર્યક્રમમાં ધારાસભ્ય રમણ પાટકર છે તેના દ્વારા આ અંગે વાત કરવામાં આવી હતી, પરંતુ ઇલેક્શન કમિશન છે તેમના દ્વારા ચૂંટણીની તારીખો છે તે જાહેર કરવામાં આવતી હોય છે, પરંતુ કેટલાક ધારાસભ્યો અથવા તો નેતાઓ એવા હોય છે કે ચૂંટણીના મદમાં આવીને અથવા તો ગેલમાં આવીને આ પ્રકારની વાતો જે છે તે જાહેરમાં કરી દેતા હોય છે, અને તેને લઈને તે હાંસીના પાત્ર પણ બનતા હોય છે। અને આ જ રીતે રમણ પાટકર છે તેના દ્વારા આચારસંહિતાને લઈ અને એક જાહેર કાર્યક્રમમાં આ જ રીતે વાત કરવામાં આવી હતી। અને આ બાજુ 195 ઉમેદવારોનું ભારતીય જનતા પાર્ટીનું પહેલું લિસ્ટ જાહેર થઈ ચૂક્યું છે। રાહ જોવાઈ રહી છે કોંગ્રેસની। સમાજવાદીએ પણ કેટલાક લિસ્ટ જાહેર, કેટલાક નામ જાહેર કરી દીધા છે, પણ હવે બીજા પક્ષો જાહેર કરી રહ્યા છે। કોંગ્રેસ ક્યારે જાહેર કરશે એ ચર્ચાઓ ચાલી રહી છે। કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક અત્યારે ચાલી રહી છે। સૂત્રો તરફથી તો એ જાણવા મળી રહ્યું છે કે કદાચ આવતીકાલે 30 થી 40 ઉમેદવારોના નામ જાહેર થઈ ચૂકે, અને એનો જ અણસાર જયરામ રમેશે પણ આપ્યો છે। उन्होंने एक उम्मीदवार की घोषणा की थी, प्रधानमंत्री ने वापस लेना पड़ा। ऐसे और 2 प्रत्याशी हैं उत्तर प्रदेश में, उनको विड्रॉ करना पड़ा। तो हमारी पार्टी में एक प्रक्रिया होती है, सर्वोच्च संस्था सीईसी में चर्चा होती है, निर्णय लिया जाता है, उसके बाद में लिस्ट जारी होती है। अगले कुछ ही दिनों में पहला लिस्ट निकल जाएगा। તો આ બાજુ કોંગ્રેસમાંથી લિસ્ટ જાહેર થવાની તો વાત છે, પણ શું એમાં ગુજરાતના ઉમેદવારોનું નામ હશે એ ચર્ચા છે, કારણ કે અહીંયા કોંગ્રેસ તૂટી રહી છે। ભારત જોડો યાત્રા રાહુલ ગાંધી લઈને પહોંચ્યા છે, પણ એ બધાની વચ્ચે કોંગ્રેસના નેતાઓ ભાજપ જોડોમાં યાત્રામાં જોડાઈ રહ્યા છે, અને ત્યારે હવે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એમણે પોતાની ઈચ્છાઓ વ્યક્ત કરી છે લોકસભા લડવાની। ગેનીબેને પણ અણસાર આપ્યો છે કે લોકસભા ચૂંટણી તેઓ લડી શકે છે, પણ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહનું કહેવું છે કે હજી એવું કંઈ નક્કી નથી। બધાએ પ્રચાર તો શરૂ કરી દીધો છે, પણ એ સંગઠન માટે, પોતાના માટે નહીં, પક્ષ માટે। ભારતીય જનતા પાર્ટીનો ભરતી મેળો એ એમ માને છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી સત્તા અમારી છે, તો શા માટે આજે પણ કોંગ્રેસને વિવિધ પક્ષો એના સિવાય એ લોકો નથી વહીવટ કરી શકતા કે નથી ઉમેદવારોને લડાવી શકતા? એટલે હું માનું ત્યાં સુધી જે ઓરિજિનલ ભાજપ હોય, ઓરિજિનલ લોકો એમના મહેનત કરવાવાળા હોય, એમને ભારત માતા કી જય નારા એમના ભાગમાં આવતા નથી, અને વર્ષોથી કોઈ પક્ષમાં જે કાર્યકરોએ મજૂરી કરી હોય અને એને પણ લાભ ન મળે, એ કેડર બેઝ પાર્ટીની વાતો કરે છે, પણ ત્યાં કોઈ કેડર જેવું કાંઈ છે નહીં। લોકો પ્રચાર શરૂ કરી દીધો છે, માત્ર ગેનીબેને નહીં, જે માંગણીદારો, જે ઉમેદવારો હોય એ બધા જ, અને ન ઉમેદવાર ને ન માંગણીદાર છે એમણે પણ પ્રચાર શરૂ કર્યો છે કે પાર્ટી હાઈકમાન્ડ જે નિર્ણય કરશે એને અમે વળગીને રહીશું, અને કોંગ્રેસનો ઉમેદવાર જીતે એ માટે મહેનત કરીશું। જમવાનું ઘણું મોડું થઈ ગયું છે, એટલે ભૂખ્યા પેટે એટલે એક બાજુ મહેનત કરવાની વાત થઈ રહી છે, ઉમેદવારો પર મંથન થઈ રહ્યા છે, પણ ઉમેદવાર કેવી રીતે પસંદ કરવામાં આવશે? હા, કેટલાક ભરોસા પાત્ર છે, પણ એવા તો ભરોસા કેટલાય કોંગ્રેસના તૂટી ચૂક્યા છે। ત્યારે શું છે આખરે કોંગ્રેસની સ્થિતિ, શું છે મથામણ, અને ક્યારે આ લિસ્ટની અંદર નામ આવી શકે છે, અને શું ગુજરાતના નામ હશે? વિકાસ પાસે વાત કરીએ।
બિલકુલ માર્ચના પહેલા સપ્તાહમાં જ કોંગ્રેસની સીઈસીની બેઠક મળવાની હતી. જોકે છે કે 7 માર્ચે એટલે કે ગઈકાલે આ બેઠક મળી હતી અને આ બેઠક મળ્યા બાદ એવું કહેવાયું હતું કે હજુ ઘણા બધા રાજ્યો છે તેના પર ચર્ચા કરવાની બાકી છે અને હવે મુલતવી 11 માર્ચ સુધી આ બેઠક થઈ ચૂકી છે. એટલે 11 માર્ચે બેઠક મળવાની છે. એવી માહિતી મળી રહી છે કે કદાચ આજે કોંગ્રેસ પોતાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી શકે છે, પરંતુ હજી સત્તાવાર કોઈ જાણકારી નથી મળી. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં જે સંભવિત ઉમેદવારો છે તે હવે તેમણે લોકો સાથે જોડાવાની તેમણે શરૂઆત કરી નાખી છે, પ્રચાર કરવાની તેમણે શરૂઆત કરી નાખી છે. બનાસકાંઠાની વાત કરીએ તો ત્યાં રેખાબેન ચૌધરીને ભાજપે ટિકિટ આપી છે. તેની સામે જ્ઞાનીબેન ઠાકોર અત્યારથી જ મેદાનમાં ઉતરી ગયા છે અને તેમણે આજે પાલનપુરમાં જે પાતાળેશ્વર મહાદેવ છે તેમના દર્શન કર્યા હતા. તેમણે કહ્યું વિધાનસભા ચૂંટણી પહેલા પણ મેં અહીંયા દર્શનની શરૂઆત દર્શન કરીને પછી મેં લોકસંપર્કની શરૂઆત કરી હતી અને હવે લોકસભા માટે પણ હું અહીંયા તૈયારી કરી રહી છું. જ્ઞાનીબેન ઠાકોર ખૂબ જ મોટું માથું છે. તેમણે શંકર ચૌધરીને અગાઉ તેમની સામે લડવાના હતા, પણ તેમના માટે થઈને શંકર ચૌધરી બેઠક બદલી નાખી હતી. પાટણથી વાત કરીએ તો ભરતસિંહ ડાભી છે, તેમને ટિકિટ આપવામાં આવી છે અને એવું લાગી રહ્યું છે કે આ વખતે ચંદનજી ઠાકોર જે 2017માં સિદ્ધપુરની વિધાનસભા જીત્યા હતા તેમને ટિકિટ આપવામાં આવી છે. કે જે સાબરકાંઠાથી નામ ચાલી રહ્યું છે તુષાર ચૌધરીનું, જે માજી મુખ્યમંત્રી છે તેમના પુત્ર છે તુષાર ચૌધરી, તેમના માતા પણ આ બેઠકથી લોકસભાના વિજેતા તેઓ રહી ચૂક્યા છે આ બેઠકથી. તેવામાં તુષાર ચૌધરીનું સાબરકાંઠા બેઠકથી નામ ચાલી રહ્યું છે, બનાસકાંઠાથી જ્ઞાનીબેન ઠાકોર. આ તમામ અત્યારે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. જોકે જોવાનું રહેશે સીઈસી બેઠકનું જ્યારે લિસ્ટ બહાર આવશે તેમને શું તક મળી શકે કેમ. બિલકુલ શું તક મળી શકે કે કેમ ને આ બધા વચ્ચે શક્યતા એ છે કે અત્યારે જ આજે જ થોડી વારની અંદર જ જાહેર કરી શકે છે કોંગ્રેસ ઉમેદવારોની યાદી. અત્યારે સૂત્રો તરફથી એ માહિતી મળી રહી છે કે 100 ઉમેદવારોના નામ અથવા તો 100થી વધારે ઉમેદવારોના નામ કોંગ્રેસ આજે જ જાહેર કરી શકે છે. મહાશિવરાત્રીના પાવન દિવસે કોંગ્રેસ 100 ઉમેદવારોના નામ જાહેર કરે એવી શક્યતા જોવાઈ રહી છે. ગુજરાતીમાં કેટલીક કહેવત છે, કરે કોઈ ભરે કોઈ, દોડવું તું ને ઢાળ મળી ગયો, ભાવતું તું અને વૈદે કહ્યું. આ બધી જ કહેવતો અત્યારે અર્જુન મોઢવાડિયાના ભાઈ રામદેવ મોઢવાડિયા અને કોંગ્રેસ માટે લાગુ પડે છે. અર્જુન મોઢવાડિયા પક્ષ સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા અને રામદેવ મોઢવાડિયા 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે એમના વિરુદ્ધ ગેરશિસ્તની ફરિયાદ મળી હતી અને એ પછી એમની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે અને 6 વર્ષ માટે એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવાયા છે. અને આગળ વાત ભારત જોડો યાત્રા. રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા લઈને ગુજરાતની અંદર પહોંચ્યા છે. ગઈકાલે જાલોદમાં જલદ ભાષણ આપ્યું હતું અને અત્યારે હવે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તેઓ ફરી રહ્યા છે. દાહોદની અંદર અત્યારે તેઓ છે અને દાહોદમાં જ્યારે યાત્રા ફરી રહી હતી ત્યારે મોદીના નારા પણ લાગ્યા હતા. જય શ્રી રામ, મોદીના નારા સાથે રાહુલ ગાંધીનું સ્વાગત દાહોદની અંદર થયું હતું. પણ આ બધા વચ્ચે રાહુલ ગાંધીએ અહીંયાથી પણ સરકાર પર પ્રહાર કર્યા, બેરોજગારી ઉપર અને પેપર ફૂટવા ઉપર સરકાર પર પ્રહાર કર્યા, સાથે જ બેરોજગાર યુવાનોને નોકરીની ખાતરી પણ આપી છે. राजस्थान में कांग्रेस पार्टी ने एक दो अनाउंसमेंट किए. पहला अनाउंसमेंट कि 30 लाख सरकारी नौकरियां हैं जो आज खाली पड़ी हुई है. 30 लाख जैसे ही हमारी सरकार आएगी वो 30 लाख नौकरियां हम भर के आपको दे देंगे. हमने नया कानून बनाएंगे, अप्रेंटिसशिप का कानून. जो भी कॉलेज का ग्रेजुएट होगा, डिप्लोमा होल्डर होगा, यूनिवर्सिटी से डिग्री लेकर आएगा, चाहे वो कोई भी हो हिंदुस्तान में, उनको हम अप्रेंटिसशिप का अधिकार देने जा रहे हैं. કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગુજરાતમાં આજે બીજો દિવસ છે અને બીજા દિવસ દરમિયાન રાહુલ ગાંધી બીજા પહોંચ્યા છે અને પંચમહાલ જિલ્લાની અંદર ગોધરામાં તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ઇન્ડિયા અલાયન્સની અસર ગોધરામાં જોવા મળે છે, જેના ભાગરૂપે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની સાથે જોડાયા હતા અને આમ આદમીના જે હોદ્દેદારો છે તે આ રાહુલ ગાંધીની યાત્રામાં જોડાયા છે. તેમના દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે આ જ રીતે રાહુલ ગાંધી
ગુજરાતના અલગ અલગ 7 જિલ્લાઓમાં તેમની યાત્રા કરી રહ્યા છે અને લોકોનું જન સમર્થન મેળવી રહ્યા છે. આજે દિવસ છે તે પંચમહાલ જિલ્લામાં તે વિતાવવાના છે. સાથે જ પાવાગઢ મંદિરમાં પણ દર્શન કરવાના છે. મોટી સંખ્યામાં યુવાનો કાર્યકર્તાઓ આ યાત્રામાં ઉમટી રહ્યા છે અને રાહુલ ગાંધીની ઝલક મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે નાના બાળકો હોય કે પછી મોટી ઉંમરના હોય વ્યક્તિ તે પણ આ યાત્રામાં ઉમટી રહ્યા છે. રાહુલ એક બાજુ રાહુલ ગાંધી ગુજરાતમાં છે, પણ ગુજરાત કોંગ્રેસ માટેનું લિસ્ટ આજે જાહેર થાય છે કે નહીં? આજે શક્યતા છે કે કોંગ્રેસ 100 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે. એમાં ગુજરાત હશે કે કેમ એના પર પ્રશ્નાર્થ છે. 195નું લિસ્ટ ભારતીય જનતા પાર્ટી જાહેર કરી ચૂકી છે. આની પહેલા 15 ઉમેદવારોનું લિસ્ટ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાત માટે જાહેર કર્યું છે અને હવે 11 ઉમેદવારોની જાહેરાત ક્યારે થાય છે એની રાહ જોવાઈ રહી છે. ક્યારે એ સમાચાર મળી શકે છે, જાણીએ કશ્યપ પાસેથી. આગામી રવિવારે દિલ્હી ખાતે બીજેપીની CECની બેઠક છે તે મળનાર છે અને ત્યારબાદ ગુજરાત સહિતના જે રાજ્યોમાં ઉમેદવારોના નામ બાકી છે તે નામો જાહેર થાય તેવી શક્યતા છે તે વર્તાઈ રહી છે. ગુજરાતના 11 ઉમેદવારોના નામ જે છે તે જાહેર થવાના બાકી છે, જેમાં અમદાવાદની વાત કરીએ અથવા તો બરોડાની વાત કરીએ તો ત્યાં મહિલા ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ભાજપ ઉતારી શકે છે. આ સિવાય જો વાત કરીએ તો સાબરકાંઠા છે, સાબરકાંઠામાં પણ મહિલા ઉમેદવારની શક્યતા છે તે નકારાય તેમ નથી. સુરેન્દ્રનગર, જૂનાગઢમાં નવા ચહેરાને સ્થાન મળી શકે છે, તો અમરેલી બેઠક ઉપર પણ નવો ચહેરો પાર્ટી ઉતારી શકે છે. આ જ રીતે ભાવનગર બેઠક છે ત્યાં પણ નવા ચહેરાને સ્થાન મળી શકે છે. આમ 11 બેઠકોના નામ જાહેર થવાના બાકી છે. તે પૈકી 3 થી 4 જે બેઠકો એવી છે તે પૈકી કોઈ પણ 2 જગ્યાએ મહિલાને ઉમેદવાર તરીકે ઉતારાય તેવી એક શક્યતા જોવાઈ રહી છે. બિલકુલ, એટલે જોવાનું છે હવે શું થાય છે. અને આગળ વાત કરવી છે યુવરાજસિંહ જાડેજાની. જ્યારે મીડિયા સામે આવે છે ત્યારે કોઈ ને કોઈ કૌભાંડ અથવા ગેરરીતિ ઉજાગર કરતા આવે છે. આ વખતે ફરી એકવાર સામે આવ્યા અને ક્યાં શું ગેરરીતિ લઈને આવ્યા, હિરેન પાસેથી જાણીએ. હિરેન. દાહોદના સંજેલીમાં એક ટ્રાઇબલ આશ્રમશાળા આવેલી છે અને આ આશ્રમશાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી માટેની જે પ્રક્રિયા જાહેરાત આપવામાં આવી હતી અને એ ભરતી જ્યારે થઈ રહી છે એ ભરતીમાં 23 લાખથી લઈ અને 35 લાખ રૂપિયા ઉમેદવારોએ આપ્યા હોવાનું અને ઉમેદવારો પાસેથી આ પૈસા લઈ જે મંડળ છે સંજેલી ખાતેની જે આશ્રમશાળા ચલાવનાર સંચાલકો છે એમણે પૈસા લીધા હોવાનો આરોપ જે છે એમણે લગાવ્યો છે. સાથે કેટલાક પુરાવા રૂપે ઓડિયો ટેલિફોનિક વાતચીતના રિલીઝ કરવામાં આવ્યા છે. ભરતી જે તે જિલ્લા શિક્ષણાધિકારી અને ટ્રાઇબલ ડેવલપમેન્ટ અધિકારીને પણ આપવામાં આવ્યા છે કે આ અંગેની ગેરરીતિ ત્યાં થઈ છે. ઉમેદવારો એમાં કહે છે કે જે ઉમેદવાર મેરિટમાં આવે છે એ ઉમેદવારો ત્યાં હાજર ન રહે અને જેનું ઓછું મેરિટ છે એવા ઉમેદવારને ભરતી થાય. એટલા માટે એ ઓછા માર્ક્સવાળા ઉમેદવારના પિતા ઉમેદવારના ઘરે જઈને પણ ધમકી આપી હોવાનો દાવો કરાયો છે. આજે છે મહાશિવરાત્રી અને મહાશિવરાત્રી પર દેશ આખામાં હર હર મહાદેવનો નાદ ગુંજી રહ્યો છે. એક બાજુ ગરવા ગિરનારની તળેટીમાં ભાવનાથનો મહાશિવરાત્રીનો મેળો જામ્યો છે. અહીંયા 4 થી 5 લાખ લોકો પહોંચ્યા છે. તો આ બાજુ સોમનાથમાં પણ જાણે મહેરામણ ઉમટી પડ્યું છે. ઘોડાપુર ભક્તિનું આવ્યું છે. જુનાગઢ, અંબાજી, બોટાદ, રાજકોટ, કોઈ પણ શહેર, કોઈ પણ જિલ્લામાં અત્યારે મહાશિવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે.